ગાંધીનગર પહોંચ્યા ધોરણ 1 થી 5ના ટેટ પાસ ઉમેદવારો જીવરાજ મહેતા ભવન ખાતે વિરોધ કરવામાં આવ્યો। 1 થી 5 ધોરણના શિક્ષકોની જગ્યા વધારવાની માંગ કરવામાં આવી। ટેટ પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરી નથી મળતી તેવી ફરિયાદ નોંધાઈ। પોલીસે ટીંગાટોળી કરીને ટેટના ઉમેદવારોની અટકાયત કરી છે। છેલ્લા 10 વર્ષથી વેટ કરી રહ્યા છીએ કે સૌથી મોટી ભરતી આવે એના માટે। અત્યારે સરકારે ફક્ત ને ફક્ત 21,000 જગ્યાઓ ખાલી છે, તેની સામે ફક્ત ને ફક્ત 5,000 ભરતી એમને આપી છે। તો અમારી એ માંગ છે કે ઓછામાં ઓછો આરટીઆઈ એક્ટ પ્રમાણે 50% કોટો પૂરો થવો જોઈએ। મારા છોકરાને મેં લેટે હીરા ઘસીને પીટીસી કરાવ્યું છે। એ વખતે પીટીસી ની ફી એટલી હતી અને એના પપ્પા ધામમાં વહી ગયા છે અને હું આયા મારા છોકરાના હક માટે આવી છું। બધાય મારા છોકરા છે બધાય અને અહીંયા ઉભા રહીને મેં હક માંગવી એટલે અમને લઈ જાય છે। પોલીસ ઉમેદવારો દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે। ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, તેમના વાલીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને જે જગ્યા જે છે વેકેન્ટ છે તેને વધારવાની પણ તેમની એક માંગ છે। 1 થી 5 ધોરણમાં શિક્ષકોની ભરતી કરો તેવી પણ ગુહાર લગાવી। રાજ્યભરના પંચાયત લેબ ટેકનિશિયન દ્વારા પડતર પ્રશ્નોને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્ય પંચાયત લેબ ટેકનિશિયનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 7 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। સરકાર તરફે કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા લેબ ટેકનિશિયન હવે લડી લેવાના મૂડમાં છે। રાજ્યભરના લેબ ટેકનિશિયનો દ્વારા ગાંધીનગર ખાતે આવતીકાલે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલના ટેકનિશિયન સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે। આ રેલીમાં રાજ્યના પંચાયત લેબોરેટરી ટેકનિશિયન દ્વારા મુખ્ય 3 માંગણીઓ સરકારની સમક્ષ મૂકવામાં આવશે। આંદોલનાત્મક કાર્યક્રમમાં જિલ્લાના કર્મચારીઓ જોડાશે, જે પગલે રાજ્યભરમાં લેબ ટેકનિશિયન દ્વારા થતી કામગીરીને અસર પહોંચશે, જેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પર થશે। પરિવારના સભ્યોની ચિંતા કર્યા વગર ઇન્ફેક્શનની સાથે કામ કરીએ છીએ તો સરકાર અમને ઇન્ફેક્શન એલાઉન્સ આપે। કોરોના કાળમાં 130 દિવસનો જે પગાર સરકારે અમે સૌથી વધારે કામ કર્યું છે અને ટેસ્ટિંગનું કામ કે જે સૌથી રિસ્કી કામ છે એ કર્યું છે, તેમ છતાં સરકારે અમને એ કોરોના કાળનો પગાર આપ્યો નથી। એ અમારા સાથે સૌ ખૂબ મોટો અન્યાય થયેલો છે। પગારનો જે 1992નો જે ઠરાવ છે એ અમલ થયેલો છે, જ્યારે બીજી 2 કેડર છે એની અંદર આ ઠરાવનો અમલ થયેલો નથી। એટલે અમારી માંગણી એ જ છે કે ભાઈ 3 બાળકો છે એમાં એકને મળે છે લાભ, જ્યારે બીજા 2 કેડરને લાભ મળતો નથી। એનું છે એક તો અમારે એટલે અમારો એ મેઇન મુદ્દો છે કે તમે સમાન કામ છે, સમાન અમારી ક્વોલિફિકેશન છે, તો પછી સમાન વેતન હોવું જોઈએ। અમે સરકારશ્રીમાં 4 તારીખે આવેદન આપીને અમારા યુનિયનના ખજાનચી શ્રી નિલેશભાઈ કાછડિયા છેલ્લા 8 દિવસથી ભૂખ હડતાલ ઉપર અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે બેઠેલા છે। અમે સરકારશ્રીમાં અમારી રજૂઆતો ઘણી આપેલી છે, પણ અમારી રજૂઆતોનું આજ 8મા દિવસે પણ કોઈ નિરાકરણ ના આવતા આજે સમગ્ર 33 જિલ્લાના લેબોરેટરી ટેકનિશિયન સમગ્ર લેબોરેટરી ટેકનિશિયન અહીંયા ઉપસ્થિત થયેલા છે। અમારી મુખ્ય માગણી પગાર જે 25/6/1992નો જે ઠરાવ છે એની અમલવારી માટેનો છે।